हेलो मित्रों, एक अपना नवा ब्लॉगनी अंदर। तो अत्यारे मित्रों वरसाद चालू है। આપણે આવી ગયા હા કંકોડા ગોતવા માટે, કેમ કે આજે આપણે કંકોડાનું શાક બનાવવાનું છે। તો આપણે કંકોડા ગોતવા આવ્યા છો, કેવા કંકોડા મળે છે જોઈએ। વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો। વળી ગયા છે અંદર, આપણે એમાં જવાનું છે વેણવા। ખૂબ બધા વળગ્યા છે, તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહો। હું કંકોડા તમને બતાવું કેવા વળગ્યા છે। જો આપણે અહીંથી જવાનું છે। આ જો તો મિત્રો આ કંકોડા વળગ્યું છે। આ જો મિત્રો દેશી કંકોડાની શાકની વાત જ ના થાય, કેમ કે દેશી કંકોડાને તમે એકવાર શાક ખો ને તો એવી મજા આવે ખાવાની। એટલા માટે આપણે અહીં કંકોડા ખૂબ થાય છે દેશી। આપણા ખેતરમાં છે, આ આપણું ખેતર છે। આ ખેતરની અંદર જ એટલા કંકોડા થાય છે। જુઓ એ કાંઈ વળગ્યું છે કંકોડું, કાંટા છે થોડાક, આપણે રાગે રાગે વેણવા પડશે। આપણે શાક થઈ રહેશે, બે કંકોડીયું ફરશે એટલે। જો એ કાંઈ વળગ્યું કંકોડાનું શાક મિત્રો, દેશી કંકોડાનું શાક વાત જ ના થાય ખાવાની। આ જુઓ મિત્રો, આ એ કંકોડા વળગ્યા છે। હજી કંકોડીઓ નાની છે એટલા માટે ઓછા આવ્યા છે। 10-15 દિવસમાં પછી તો આ કંકોડા આવશે ખૂબ જ, કોઈ પાર જ નહીં હોય કંકોડાનો। કાંટા બહુ છે, કાંટામાં જવું મુશ્કેલી છે, પણ આપણે રાગે રાગે બધા વેણી લેવા છે। આ જુઓ આ છે, આ નાનું છે થોડું, એવું નહીં તોડવાનું આપણે। કાંટા બહુ છે બાવળના, એટલે રાગે રાગે જવું પડશે અંદર। જો એ કાંઈ વળગ્યું છે મોટું બધું। આપણે આ શાક બનાવવાનું છે દેશી કંકોડાનું। હા જો કંકોડા ખૂબ હશે। આપણે આજે સોલ્યા વગરનું શાક બનાવવાનું છે, કંકોડાને સોલવાના નહીં, વગર સોલ્યું શાક બનાવવાનું। કેવું બને છે આ જો છે ને કંકોડા। આપણે શાક થઈ રહે એટલે કંકોડા મળી જશે। આજે પહેલી વાર શાક બનાવવાનું છે આ વરહ ઓનની સાલમાં। જો આપણે હવે આવી ગયા છે બીજી કંકોડીમાં। આમાંથી આપણને હેરથા બધા કંકોડા મળી ગયા છે। આ જો એક વળગ્યું છે એક મોટું બધું કંકોડા। કંકોડી હજી નાની છે, હજી વરસાદની હવે થાય રહી છે એટલા માટે, એટલે હજી માપ ના મળે। 10 દિવસ પછી આમાં આપણે લાખવાના છે। આપણે આ બે કંકોડીમાંથી જડ્યા છે આટલા બધા, જો અંદર પડ્યા હેરથા બધા। આ જો આટલા બધા આપણને મળી ગયા છે બે કંકોડીમાંથી। હજી આપણે ફરશું એટલે વધારે મળી જવાના છે। હજી આ કંકોડીમાંથી મળશે આપણને। આ જુઓ અંદર હોય કંકોડા, બહાર ના દેખાય। કંકોડી નહીં, કંકોડા અંદર જ ગોતવાના। આ જુઓ મોટા મોટા છે। આ જુઓ અંદર હોય કંકોડી, બહાર કંકોડા ના દેખાય। મિત્રો દેશી કંકોડાનું તમે એક વખત શાક ખો ને, બજારમાંથી મિત્રો કંકોડા ના ખવાય। બજારના કંકોડા છે ને વાવેલા હોય, ના દેશી ખેતરના કંકોડા હોય, એટલે આ કંકોડામાં સ્વાદ સારો હોય। એટલા માટે છે ને તમારે દેશી કંકોડા જ ખાવા। આ જુઓ કંકોડા મળે રહ્યા છે આપણને ખૂબ બધા। આ જુઓ ખેતરમાં ફરો ને, અમારા ખેતરમાં ખૂબ જ કંકોડી છે। સામે આપણું ઘર છે, આ ખેતરમાં મેં અમે વાડે જીસીબીથી ઘટાવી દીધી, ને કાંઈ કંકોડા હતા એક દિવસના 10 કિલો કંકોડા નીકળતા આમાંથી। આમે જીસીબી બધી વાડ ઘટાઈ લે એટલે કંકોડી બધી નીકળી ગઈ। કંકોડીઓ છે જાણી જાણી ખેતરમાં શેઠે દેખાઈ રહી છે।
એ બધી જાણી જાણી છે. જો આપણને અહીંથી 3-4 બીજા મળી ગયા. હજી આપણે અંદર જોશું તો મળશે ખૂબ બધા. આપણે આ શાક બનાવવાનું છે કંકોડાનું પહેલી વાર, એટલે મેં એક કંકોડું અહીં વળગ્યું છે એ આપણે લઈ આવો. મોટું બધું છે. હા જો અહીં વળગ્યું છે. બહાર ના દેખાય કંકોડા. કંકોડા છે ને અંદર હોય. એક અહીં મળી ગયું આપણને બીજું. આપણે હેરતા બધા થઈ ગયા કંકોડા. તમે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહો. બીજી પણ હું તમને કંકોડી બતાવું. મિત્રો આપણે આવી ગયા બીજી કંકોડીમાં. હાલ વરસાદ ચાલુ છે. આપણે છત્રી ઓઢી રહ્યા. બહુ વરસાદ ચાલુ છે. થોડો થોડો ચાલુ છે. આપણે આ કંકોડીમાં આવ્યા. આ કંકોડીમાં કંકોડા ખૂબ બધા દેખાઈ રહ્યા છે મને. એટલે આપણે હા જુઓ, આપણે શાક થઈ રહી છે આ જ કંકોડીમાંથી. હા આપણે જુઓ કંકોડા ખૂબ બધા છે આમાં. આપણે શાક થઈ રહેવાનું છે. તો હવે આપણે બીજી કંકોડીમાં જવાની જરૂર નહીં, કેમ કે આમાંથી તો આપણને આ જુઓ શાક થાય એવા કંકોડા મળી જશે. તો આપણે બીજે જવાની નહીં જરૂર. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો, અને સપોર્ટ આપતા રહેજો. આજના વિડીયોમાં આટલું. જય માતાજી મિત્રો.